અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. મંડળની પરીક્ષા ગુજરાત સબ ઓર્ડિનેટ વર્ગ 3ની પરીક્ષાનું આયોજન છે. રાજ્યભરમાં 25,000થી પણ વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી. અમદાવાદના 53 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું. બાયોમેટ્રિક ઓળખથી જ પરીક્ષાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો. તો અમદાવાદમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ જુસ્સો દર્શાવ્યો હતો. તળાજાથી એમ્બ્યુલન્સમાં પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યો હતો એક વિદ્યાર્થી. ગોપાલ બારૈયા નામના પરીક્ષાર્થીએ 26 મેએ કરાવ્યું હતું ઓપરેશન. 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ એમ્બ્યુલન્સ લઈ ગોપાલે પરીક્ષા આપી હતી. ગોપાલ છેલ્લા 2.5 વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. બીમારી અને પરીક્ષા બંનેનું લક્ષ્ય પૂર્ણ કરવાનો પરીક્ષાર્થીને વિશ્વાસ હતો. તો અમદાવાદમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં વિદ્યાર્થીએ જુસ્સો બતાવ્યો હતો. તળાજાથી એમ્બ્યુલન્સમાં પરીક્ષા આપવા માટે અમદાવાદ સુધી આ વિદ્યાર્થી પહોંચ્યો હતો. ગોપાલ બારૈયા નામના પરીક્ષાર્થીએ 26 મેએ ઓપરેશન કરાવ્યું હતું. આજે રાજ્યભરમાં ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ 25,000 કરતાં પણ વધારે પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં છેક તળાજાથી ભાવનગરના એક વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે એમ્બ્યુલન્સમાં પહોંચ્યા છે અને એમને પોતાનો જુસ્સો અહીંયા વ્યક્ત કર્યો છે કે તેઓ પરીક્ષા આપવા માટે કેટલા મક્કમ છે. ગોપાલ નામના વિદ્યાર્થી છે કે જેમને આંતરડાનું હજુ થોડા દિવસ પહેલાં જ ઓપરેશન કરાવ્યું હતું. છેલ્લા 12 દિવસથી તેઓ હોસ્પિટલાઇઝ હતા અને અત્યારે હાલ એમ્બ્યુલન્સમાં 175 કિલોમીટરની જે સમય છે અથવા તો કિલોમીટર છે એ કાપીને અહીંયા પહોંચ્યા છે. એમની સાથે વાતચીત કરીએ. હજી ગોપાલભાઈ, શું કંઈ થયું હતું ને આટલો જુસ્સો મતલબ કેવી રીતના તમે કેળવ્યો? હું છેલ્લા 2.5 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો આ એક્ઝામની. એક્ઝામ આવતી નહોતી. પછી મને ઠામકાનું પેટમાં દુખવા મળ્યું. જે દિવસે દુખવા મળ્યું ને એ દિવસે એના પછીના દિવસે એક્ઝામ ડેટ આવી ગઈ. એક્ઝામ ડેટ માટે 12 દિવસ હતા અને એ 12 દિવસ માટે હું હોસ્પિટલ સતત દાખલ રહ્યો હતો. અને સાહેબના કહેવા મુજબ હું સતત એક જ ટેન્શનમાં હતો કે એક્ઝામ મારી કેવી જશે. કારણ કે 2.5 વર્ષથી ફિલ્ડમાં મહેનત કરતા હોય એટલે થોડું તો થાય. પછી કાલે સાહેબ પાસેથી રજા લીધી અને સાહેબ પાસેથી બધું લઈને એક્ઝામ દેવા આવવાનું નક્કી કર્યું. ઓકે, કેવો વિશ્વાસ છે? કારણ કે તૈયારી તો તમે કરી હતી એવો દાવો કરી રહ્યા છો. પાકું સાહેબ થઈ જશે. કેટલાક વિદ્યાર્થીઓ એક નાના કારણો ધરીને પરીક્ષાઓ જતી કરતા હોય છે, એમના માટે શું કંઈ કહેશો તમે? ના સાહેબ, એવું ન હોય. મહેનત હોય તો માણસ ગમે ત્યાં પહોંચી જાય. એટલે આમાં મને વિશ્વાસ છે કે હું સંપૂર્ણ પાર પડી જઈશ. ઓકે, અને આ બીમારી નડશે નહીં એવો વિશ્વાસ છે તમને? ના સાહેબ, પાકું. ઓકે, તો 12 દિવસે ગોપાલભાઈ હોસ્પિટલાઇઝ રહ્યા હતા અને છેલ્લા 2.5 વર્ષથી આ ગૌણ સેવા પસંદગી મંડળની જે પરીક્ષા છે એના માટે તેઓ તૈયારી કરતા હતા અને આખરે આ જે પરીક્ષા હતી ત્યારે એ બાબતને તેમને અવગણી હતી. ઓપરેશન કરાવ્યું હતું અને આમ છતાં આજે તેઓ 175 કિલોમીટર કાપીને તળાજાથી અહીંયા અમદાવાદ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો છે કે જ્યારે એમને તૈયારી કરી હોય કોઈ પણ માટે અને જ્યારે પરીક્ષા આપવાની આવતી હોય છે ત્યારે પાછી પાની કરવી ના જોઈએ અને કોઈ પણ અવસ્થામાં તેઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને એમને વિશ્વાસ છે કે 2.5 વર્ષની મહેનત રંગ લાવશે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. પેટા ચૂંટણીનો MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH